કેમ છો મિત્રો ફરી તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ જેકે અગ્રવાલ ઉપર। આજે આપણે આવી ગયા છીએ સ્ટાર ઓટો ઉપર। અગર તમે સસ્તી ગાડી શોધી રહ્યા છો, સારી ગાડી શોધી રહ્યા છો, લક્ઝરી ગાડી શોધી રહ્યા છો, હેચબેક ગાડી શોધી રહ્યા છો કે એસયુવી ગાડી શોધી રહ્યા છો, કોઈ પણ ટાઈપની તમારે ગાડી જોઈએ ને તો તમારે એક જ જગ્યાએ આવવાનું રહેશે સ્ટાર ઓટો। સ્ટાર ઓટો ઉપર તમારે જોઈએ એવી ગાડી એ રેટ ઉપર મળી જશે જે આખા અમદાવાદની અંદર નહીં મળે એવો આપણે સ્ટાર ઓટોનો ચેલેન્જ છે। તો આજે આપણી સાથે કેમ છો ઇરફાનભાઈ? બસ મજામાં સાહેબ। તો ઇરફાનભાઈ આપણે આ જે ગાડી દેખાઈ રહી છે બહુ લક્ઝરી ગાડી દેખાઈ રહી છે, આની શું ડિટેલ છે? આ 2013 છે, 4x4 છે, ઓટોમેટિક છે। અને આની આસ્કિંગ 295 2,95,000 રૂપિયા। ભાઈ આ ગાડીનું તો લગભગ 50% લોકોને નામ પણ નહીં ખબર હોય કે આ ગાડીનું નામ શું છે। આ રેનોલ્ડ કોલિયોસ છે। અને જ્યારે આપણે આ ગાડી નવી આવતી હતી ત્યારે આની રેટ કેટલો રહેશે? 28,50,000 રૂપિયાની આની કિંમત હતી અને આપણે આપવાની છે આપણે 2,95,000 રૂપિયામાં। એટલે મિત્રો સમથિંગ 90% જેવું ડિસ્કાઉન્ટ થઈ ગયું, એ પણ ટ્રાન્સફર જોડે મિત્રો। ટ્રાન્સફરની સાથે એટલે ટ્રાન્સફરના પણ અગર સમથિંગ 5,000 જેવો જે ખર્ચો થતો હોય છે એ પણ તમે આની અંદર માઇનસ આપણે એટલે એ ઇનડાયરેક્ટલી તમને અહીં ડિસ્કાઉન્ટ મળી જશે। તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈએ કે નેક્સ્ટ કાર અહીં કઈ ઊભી છે? અહીં આપણે બીજી પણ એક કાર ઊભી છે અને જ્યાં સુધી મને આઈડિયા છે કે આ જે કાર છે એ બે કંપનીના મર્જિંગ દ્વારા બનાવેલી છે। હવે એ કઈ કંપનીના મર્જિંગ દ્વારા બનાવેલી છે, ગાડીનું નામ શું છે, બધી ડિટેલ ઇરફાનભાઈ જોડે જાણીએ। આ જે સેંગયોંગ રેક્સ્ટ્રોન મહિન્દ્રા કોલોબ્રેશન જોડે બનાવી છે। આ 2014 છે, ફર્સ્ટ ઓનર છે, 65,000 ચાલેલી છે। પહેલાં સનરૂફ છે, ઓટોમેટિક છે ને 4x4 છે, ઓલ વ્હીલ ડ્રાઈવ। અને આની આસ્કિંગ કેટલી મૂકી છે? આની આસ્કિંગ છે 4,80,000 રૂપિયા। 4,80,000 મિત્રો, 4,80,000ની અંદર। અને જેમ તમે ઇન્ટિરિયર જોયો ને, ગાડી કંઈ નાની મોટી ગાડી નથી, એસયુવીથી પણ ઊંચી એટલે ફોર્ચ્યુનર જેવી આપણે ગાડી આવશે। તમે અગર ફોર્ચ્યુનર લેવાનું સપનું જોઈ રહ્યા છો તો અત્યારે માર્કેટમાં ફોર્ચ્યુનર 40 લાખ અને સેકન્ડ હેન્ડમાં લેવા જશો તો 15 લાખની બોલાઈ રહી છે। અને આ ગાડી પાછળના સીટ કવરના પ્લાસ્ટિક પણ નીકાળ્યા નથી અત્યાર સુધી, એટલે પડીકા પેક શોરૂમ કન્ડિશનની અંદર તમને ગાડી આપી દેવાની છે 4,80,000। મિત્સુબિશીની સેડાન ગાડી આવી ચૂકી છે, આની ડિટેલ લઈએ। આ 2010 છે, પેટ્રોલ સીએનજી બંને ઉપર ચાલે છે ને 1,25,000 રૂપિયામાં આપણે આપી દેવાની છે ટ્રાન્સફર જોડે। 1.25 લાખ રૂપિયાની અંદર સીએનજી વાળી ગાડી મિત્રો, પેટ્રોલ પ્લસ સીએનજી। અને ગાડી સીએનજી હોય તો ખબર જ છે તમને કે તમને પોકેટ ફ્રેન્ડલી રહે છે, તમને સારું એવું આપણે સેવિંગ કરી આપશે, કારણ કે સીએનજીની અંદર ગાડી હોય તો એવરેજ ઘણું બધું સારું કાઢી આપે છે। મિત્સુબિશીની સેડાન ગાડી છે। એના પછી મિત્રો જે ગાડી બતાવવા જઈ રહ્યા છીએ ને, ફોર્ડની ઇકો સ્પોર્ટ જેનું એન્જિન એકદમ દમદાર આવે છે, એ ગાડી આવી ચૂકી છે, આની ડિટેલ લઈ લઈએ। 2014 છે, સેકન્ડ ઓનર છે, ડીઝલમાં છે। આ તમને યસનો 3 લાખ રૂપિયામાં એક જ કિંમતમાં આપી દેવાની છે ટ્રાન્સફર ઇન્સ્યોરન્સ જોડે। મિત્રો 3 લાખ રૂપિયાની અંદર ઇન્સ્યોરન્સ પણ આવી ગયું અને ટ્રાન્સફર બંને વસ્તુ સાથે આવી ગઈ। એટલે અગર તમે માર્કેટની અંદર ટ્રાન્સફર કરાવશો તો 5,000 રૂપિયા ટ્રાન્સફરના અને 15,000 રૂપિયા ઇન્સ્યોરન્સ, એટલે 20,000નું ઇનડાયરેક્ટલી તમને ડિસ્કાઉન્ટ મળી રહે છે ફોર્ડની ઇકો સ્પોર્ટ। તો ચલો આપણે 7 સીટરની અંદર કોઈ ગાડીઓ શોધી રહ્યા છો, 7 સીટર જોઈએ, તમારે ફેમિલી મોટી છે, સેફટીવાળી ગાડી જોઈએ અને સારી કમ્ફર્ટેબલ ગાડી જોઈએ તો એ ગાડી આવી ચૂકી છે, ટોયોટાની ઇનોવા આવી ચૂકી છે, આની ડિટેલ લઈએ। 2009 છે, ડીઝલ છે ને 28 સુધી રિપાર્સિંગ થયેલું છે ને 2,25,000 રૂપિયામાં માત્ર આપી દેવાની છે। 2.25 લાખ રૂપિયાની અંદર ઇનોવા, 2.25 લાખ રૂપિયાની અંદર મિત્રો 7 સીટરની અંદર ઇનોવા મળી રહી છે। અત્યારે માર્કેટની અંદર લેવા નીકળશો ને તો અલ્ટો આ રેટમાં નહીં આપી રહ્યો, અલ્ટોના રેટ 3 લાખ રૂપિયા ચાલી રહ્યા છે, 2.25 લાખ રૂપિયાની અંદર ઇનોવા મળી રહી છે। 7 સીટરની અંદર હજી ઓપ્શન ચાલુ છે મહિન્દ્રાની XUV 500, 2012 છે ને 2,99,000 રૂપિયા યસનોમાં એક જ ફિક્સ પ્રાઇસમાં આપી દેવાની છે। 3 લાખ રૂપિયાની અંદર, 3 લાખની પણ અંદર આવી ગયું એટલે 2,99,000 રૂપિયાની અંદર XUV 500। હજી અગર તમારે XUV 500 જોઈએ, એ પસંદ નહીં આવ્યું, આપણે ચોઈસ જોઈએ તો ચોઈસ તમને અહીં મળી જશે। XUV 500 બીજી આવી ચૂકી છે। 2015 4 લાખ રૂપિયા, સેકન્ડ ઓનર। 2015ની મોડલની તમારે જોઈએ, 4 લાખવાળું તમને ઓપ્શન બતાવી દીધું, 3 લાખવાળા બંને ઓપ્શન તમને અહીં જોવા મળી જશે। જે ગાડી તમને જોઈએ એ તમને મળી જશે। અને 2 લાખ રૂપિયાની અંદર ઇનોવા, 3 લાખ રૂપિયાની અંદર XUV 500, 4 લાખ રૂપિયાની અંદર XUV 500। અલ્ટોના રેટ ઉપર એસયુવી સીટરમાં મહિન્દ્રા ઝાયલો 2,10,000 રૂપિયામાં ટ્રાન્સફર ઇન્સ્યોરન્સ જોડે। 2012ના મોડલ, 2,10,000 ઇન્સ્યોરન્સ ટ્રાન્સફર સાથે 7 સીટર। હવે રોકેટ ગાડી આવી ગઈ છે, જે આપણે સેરોલેટની રોકેટ ગાડી જે ગણાય છે ને એ ગાડી ઊભી છે બ્લેક કલરની અંદર, બ્લેક ડાયમંડની ગાડી ઊભી છે, આની ડિટેલ લઈએ। 2013 છે, ઓટોમેટિક છે, સનરૂફ છે ને ટ્રાન્સફર ઇન્સ્યોરન્સ જોડે 2,60,000 રૂપિયામાં આપણે આપી દઈશું। 2,60,000માં તમને સેરોલેટનું રોકેટ અહીં જોવા મળી જશે, સનરૂફ વાળું જોવા મળી જશે। અગર તમારે આની અંદર ચોઈસ જોઈએ તો ચોઈસ પણ મળી જશે। બ્લેક કલરની અંદર ના જોઈએ, તમારે લાઇટ બ્લુ કલર જોઈએ તો એ પણ મળી રહ્યું છે। બ્લુ કલરમાં 2010ની છે
સેકન્ડ ઓનર છે ને તમને આ એક જ કિંમત યસનો 2,10,000 રૂપિયામાં ટ્રાન્સફર ઇન્સ્યોરન્સ જોડે આપી દઈશું. 2,10,000 રૂપિયાની અંદર મિત્રો સનરૂફવાળી ગાડી શેરોલેટનું જે રોકેટ ગણાતું હતું એ ગાડી મળી રહી છે. હવે અગર તમે લક્ઝરી ગાડી લેવા માનો છો તો લક્ઝરી ગાડીઓનો પણ અહીં સ્ટોક મૂકેલો છે. BMW થી શરૂઆત કરીએ. BMW છે, આની ડિટેલ લઈએ પહેલાં. આ 5 સિરીઝ છે, 29 સુધી રિપાસિંગ થયેલું છે, ઇન્સ્યોરન્સ છે રનિંગ ને ટ્રાન્સફર જોડે 4,55,000 રૂપિયામાં. 4,55,000 રૂપિયાની અંદર મિત્રો BMW સનરૂફવાળી લક્ઝરી ગાડી. આના માટે આપણે શું કહેવાનું, જે પણ વસ્તુ તમારે જોઈએ, સેફટી રાઇટિંગમાં જોઈએ, આપણે કોઈ વસ્તુ ફીચરવાળી જોઈએ, બધી વસ્તુ આની અંદર આવી જશે. અને જેમ તમે ઇન્ટિરિયર જોયું, ઇન્ટિરિયર પણ એકદમ ફર્સ્ટ ક્લાસ કન્ડિશનની અંદર મૂકેલું છે. BMWની અંદર પણ તમને ચોઇસ મળી જશે. તમને જોઈએ વ્હાઇટ ગાડી જોઈએ BMW, તો BMWમાં વ્હાઇટ ગાડી પણ ઊભી છે. આની પણ ડિટેલ લઈએ. 2011 જે સેકન્ડ ઓનર છે, 4,10,000 રૂપિયામાં ટ્રાન્સફર ઇન્સ્યોરન્સ જોડે તમને હું આપી દઈશ. 4,55,000 થી 4,11,000 ઉપર આવી ગયા છે BMW. 4,11,000ની અંદર BMW વ્હાઇટ કલરની અંદર. ઇન્ટિરિયર તમે ઓલરેડી સ્ક્રીનમાં જોઈ રહ્યા છો, ફર્સ્ટ ક્લાસ ગાડી મૂકેલી છે. BMWની જોતી ભાઈ મર્સિડીઝ ગાડી જોઈએ તો મર્સિડીઝની અંદર પણ તમને ઓપ્શન મળી જશે. મર્સિડીઝ આવી ચૂકી છે. 3,30,000 રૂપિયામાં મર્સિડીઝ ટ્રાન્સફર ઇન્સ્યોરન્સ જોડે. 3,30,000. જેમ તમને ખબર છે કે બીજા શોરૂમ ઉપર જેમ જેમ આપણે આગળ જઈએ એમ પ્રાઇસ વધતા જાય છે લક્ઝરી ગાડીમાં. અહીં ધીરે ધીરે તમે જોતા હશો કે 4,55,000, 4,11,000, હવે 4 લાખની અંદર આવી ગયા છે આપણે મર્સિડીઝ ગાડી વ્હાઇટ કલરની અંદર તમને મળી રહી છે. ઇન્ટિરિયર તમે જોઈ રહ્યા છો, ફર્સ્ટ ક્લાસ ગાડી છે. હવે છેલ્લી ગાડી જે આપણે જો મોસ્ટ ડિમાન્ડિંગ ગાડી છે આપણે મર્સિડીઝની, એ આવી ચૂકી છે. અને આના પછી એક સ્પેશિયલ ગાડી છે જે જોરદાર કન્ડિશનની અંદર મૂકેલી છે, એ પણ હું તમને બતાવીશ. એ ઓડી રહેશે. પણ પહેલાં આ જે ઊભી છે આની ડિટેલ લઈ લઈએ. આ 2012 છે, ડીઝલમાં છે, E220. આ તમને યસનો 5,75,000માં ટ્રાન્સફર ઇન્સ્યોરન્સ જોડે હું આપી દઈશ. 5,55,000ની અંદર ઇન્સ્યોરન્સ ટ્રાન્સફર બધું આવી ગયું. મર્સિડીઝ તમને મળી જાય છે. હવે ચલો એક મસ્ત ગાડી ઊભી છે ઓડીની, એ તમને બતાવું. તો મિત્રો જે ઓડીની વાત કરી રહ્યો હતો ને, એ ઓડી તમારા સામે ઊભી છે. અને તમને જોઈને જ એવું લાગતું હશે કે આખું સ્પોર્ટ્સ કાર ઊભી હોય ને એવું આપણે જેની પણ ગાડી હતી એને એવો ખર્ચો કરાયેલો છે. અને નાકી આપણે ઉપરથી પણ અંદરથી પણ એવો ખર્ચો કરાયેલો છે. ગાડી એકદમ ચકાચક કન્ડિશનની અંદર મૂકી છે. આની ડિટેલ જાણીએ અને આની પ્રાઇસ જાણીએ. આ 2014 છે, ઓડી A6 એલ્મેટિક પેડલ શિફ્ટર. અને આની પ્રાઇસ કેટલી મૂકેલી છે? 2014 સેકન્ડ ઓનર. તમને યસનો 10,10,000 રૂપિયામાં ટ્રાન્સફર ઇન્સ્યોરન્સ જોડે આપી દઈશ. 10,10,000 રૂપિયાની અંદર મિત્રો, 10,10,000 રૂપિયાની અંદર ઓડી જે સ્પોર્ટ્સની અંદર કન્વર્ટ કરેલી છે. સનરૂફ જોઈએ, સનરૂફ બધું વસ્તુ આની અંદર મળી જશે. એ બધી વસ્તુ આ ઓડીની અંદર. અને જેમ તમે ઇન્ટિરિયર જોયું, ઇન્ટિરિયર પણ તમે જોઈ લીધું છે કેવી ચકાચક કન્ડિશનની અંદર ઇન્ટિરિયર મૂકેલું છે. તો મિત્રો વિડીયોની અંદર બતાવેલી કોઈ પણ કાર જો તમારે જોવી હોય કે લેવી હોય તો તમારે આપણે આવવું પડશે સ્ટાર ઓટો ઉપર. હવે એ ક્યાં આવેલું છે એનું પ્રોપર એડ્રેસ એકવાર ઇરફાનભાઈ જોડે જાણી લઈએ કે અગર સ્ટાર ઓટો ઉપર તમારે આવું છે તો એડ્રેસ ક્યાં મળશે આનું. હા, નવરંગપુરા બસ સ્ટેન્ડની બાજુમાં કોર્પોરેશનનું મલ્ટી લેવલ પાર્કિંગ છે. પાર્કિંગની અંદર આવીને મને ફોન કરવાનો ફર્સ્ટ બેઝમેન્ટમાં. અહીંયા પિલ્લર નંબર H123માં તમને બધી ગાડીઓ જોવા મળી જશે. તો જેમ ઇરફાનભાઈએ જણાવ્યું, એનું પ્રોપર એડ્રેસ છે. અત્યારે તમને સ્ક્રીન ઉપર એમની બધી ડિટેલ દેખાતી હશે. નીચે એમનું એડ્રેસ દેખાતું હશે, ઉપર કોન્ટેક્ટ નંબર દેખાતો. કોન્ટેક્ટ નંબરથી પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. જો તમારે ગાડીનું કેટલોગ જોતું હોય તો એનું કેટલોગ અમારા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં જોઈને તમે બધી ગાડીના કેટલોગ જોઈ શકો છો. પણ મારું કહેવું એવું છે કે કોન્ટેક્ટ ના કરતા એના કરતાં ડાયરેક્ટ તમે રૂબરૂ આવો તો તમને ગાડી સ્પેશિયલ જોવા મળશે. ગાડી જોશો, ચલાવશો, ટેસ્ટ ડ્રાઈવ કરશો એટલે ગાડીનું આખું તમને અંદાજો આવી જશે. જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.